એક તરફ આગ ઝરતી અત્યારે ગરમી વરસી રહી છે તો બીજી તરફ એ જ રીતે રાજનીતિનો જે માહોલ છે તે પણ કંઈક ગરમ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકસભાની જે ચૂંટણી છે તે અત્યારે ચાલી રહી છે। ત્યારે રાજસ્થાનના જે બાડમેરના યુવા ઉમેદવાર છે તે એક ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે જે આ રાજસ્થાનના બાડમેરના ઉમેદવાર છે તે ગમે તે જગ્યાએ જાય મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ જાય છે। ત્યારે ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપની પણ આ ઉમેદવારે ચિંતા વધારી દીધી છે। ત્યારે આ ઉમેદવાર કોણ છે, આ વિડીયોમાં જાણીએ। રાજસ્થાનના રાજકારણમાં હાલમાં 26 વર્ષના યુવા નેતાની ખૂબ ચર્ચા ચાલી રહી છે। આ યુવક હાલમાં પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાનના બાડમેર જિલ્લાની શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે અને બાડમેર સંસદીય બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે। આ યુવકનું નામ છે રવિન્દ્રસિંહ ભાટી। હજારો લોકો તેને સાંભળવા અને જોવા માટે તેના રોડ શો અને સભાઓમાં ઉમટી રહ્યા છે। બાડમેર લોકસભા સીટ પરથી ચૂંટણી લડીને રવિન્દ્રસિંહ ભાટીએ મોદી સરકારના મંત્રી કૈલાશ ચૌધરીને સીધો પડકાર ફેંક્યો છે। નોમિનેશન દરમિયાન ભાટીને સાંભળવા અને જોવા માટે લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા। જ્યારે રવિન્દ્રસિંહ ભાટીના નામાંકન વખતે એકત્ર થયેલી ભીડની તસવીરો અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને ન્યૂઝ ચેનલો પર વિડીયો ફૂટેજ ચલાવવામાં આવ્યા હતા। ત્યારે યુવા નેતા આ લોકસભા ચૂંટણીના સૌથી વધુ ચર્ચિત ઉમેદવારોમાંના એક બની ગયા હતા। હવે દરેક વ્યક્તિએ જાણવા માંગે છે કે આ 26 વર્ષના યુવકમાં એવું શું ખાસ છે। બાડમેરના નાના ગામ દોધોડાના રહેવાસી રવિન્દ્રસિંહ ભાટી એક સામાન્ય પરિવારમાંથી આવે છે। તેના પિતા શિક્ષક છે। ભાટીના પરિવારનું રાજકારણ સાથે કોઈ જ સંબંધ નથી। રવિન્દ્રસિંહ ભાટીએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગામની નજીક આવેલી સરકારી શાળામાંથી લીધું હતું। अरे भैया मैं छोड़ने के लिए आया हूँ, ये भाइयों ना बेड़ा लेने वास्ते आयो हाँ। तेरे भाईचारे ना ले बैठ आयो हाँ। तेरे लोगों रे मान और सम्मान रे वास्ते लड़न आयो हाँ। मैं मेरा जीवन में मेरा कभी तोड़ मेरी राज आज तमाम 36 कौम रा लोग बैठा है, मेरा मुस्लिम भाई बैठा है। हूँ तमाम लोगों ना कहना चाहूँ, मैं लोग 7 पीढ़ियों में न सके भाई आड़ी गले रहा हाँ, और जीवन भर ये भाईचारे ना कायम रखे लोग भाई रविंद्र कर से है ये चीज जिम्मेदारी आपना दे। कई सारा मन खपे कि मांडी कांकरी करेंगे ना तोड़ा। अरे साहब तोड़ मेरी राजनीति तो थे हमें साफ कर लाया हो, पर ये बार रविंद्र थाना तोड़न को नहीं दे। वो दावे रे बेड़ो का, वो विश्वास रे बेड़ो का, ये तमाम भाइयों ना भेड़ो ले बैठ जिम्मेदारी थारो भाई छोटो रविंद्र ले तो ये चीजों बादो।